કૃષ્ણ. નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે ઘણા મહાન યોદ્ધાઓ પોતાના શંખ વગાડી રહ્યા હતા. હવે આ શ્લોકમાં હજુ કેટલાક યોદ્ધાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. શ્લોક 18. દ્રૌપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખનાદમ્ય પૃથક પૃથક. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે મહાન રાજા દ્રુપદ, દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ અભિમન્યુ પણ પોતાના શંખો વગાડે છે. મિત્રો, આ બધા યોદ્ધાઓ અલગ અલગ રીતે પોતાના શંખ વગાડી રહ્યા છે. આ દર્શાવે છે કે પાંડવોની આખી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માત્ર અવાજ નથી, આ એક શક્તિ અને આત્મવિશ્વાસનો સંદેશ છે. આગળના શ્લોકમાં આપણે જાણીશું કે આ શંખોના અવાજથી કૌરવો પર શું અસર પડે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 19મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.